આ લે અમારા આર્યનભાઈ તો આખા પલ્લી ગયા હે પરસેવાના. ડગલા છૂટી જાય એટલા રમકડા લીધા કેમ કે વજન જ એટલું. હા લે મજા આવી ને. એ કાળા મહીસ થઈ ગયા દરિયામાં નાઈ. ભાઈ તીખું લાગે છે તો બહાટી બોલાવ. ભૂખ લાગી ક્યાં જવું કાર્યન? 50 માં 2 ફાયદા. પાણી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તમને તો આગળ ખબર પડી ગઈ છે ઓલરેડી, તો કે આપણે રેડી તો થઈ જ છે. અત્યારે તો જો કે બપોર પડી ગયું છે. હવે બપોરનો સમય થઈ ગયો ને. હવે આપણે છોકરાની કહેતા હતા કે આપણે દરિયે જવું છે, તો આપણે નક્કી કર્યું છે કે હાલો આપણે ઉષા કોરડા બાજુ જઈએ. કારણ કે છોકરા છે ને આર્યને તો આપણે લઈ જ નહીં જાય ક્યારેય. તો આજે આપણે ઉષા કોરડા જવાનું છે. આમ ઓલરેડી બધા કમ્પ્લીટ જુઓ. કિયનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા તો ફેમિલી આ બાજુ આપણે શેત્રુંજી ડેમ છે. અહીંયા તમને કહેતા ભૂલી ગયો. ઓલરેડી જો આપણે દરવાજા ઉપરથી પાણી પણ થાય છે એટલે ડેમ તો ભર્યો છે આખો. આર્યનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધીમે ધીમે બોલ, ધીમે ધીમે બોલ, વાહ છે વયું જાહે. મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પેટ્રોલ પંપે આપણે શરૂ કરવા નતો પણ ત્યાં છે ને પેટ્રોલ પંપ બહુ ગરદી હતી. કેમ કે આજ આપણી જેમ બધા ફરવા જવું એટલે આપણે જવાનું છે કહી દીધી. હવે તમને કોટડા અમલેન જઈને તો આવ્યા હોય પણ ફરી પાછું કહી દીધી વિડીયોમાં. રેડી થઈ ગયા છે ને અહીંયા ઘડીક કિયન ને આર્યન કે અમારે માછલા જોવા ને ઘડીક ઊભી રાખી દીધી. હા તો ફેમિલી જો આપણે તો બોરડા પૂકી ગયા છે. બોરડા તો તમને બધાને ખબર છે કે માયાભાઈ આપણે હાસ્ય કલાકાર છે, તમને ઓળખતા દેખ્યો. આપણે જે પૂકી ગયા છે ને ઉષા કોરડા થઈ ગયા છે, કેટલું છે તો બહુ મને નથી ખ્યાલ હવે. કારણ કે આપણે બોરડાવાળા રસ્તે તો પહેલી વાર આપણે હાલ્યા છે. અહીંયાથી તો આપણે ક્યારેય હાલ્યા નથી. આ બાજુ અમારા મેડમ છે ને પાણી પી લે અને આ છોકરાએ બબલા ખાતા હતા. હાર વાર તો મેડમે એક વેફર ખાઈ ગઈ છે. કા હા આ નળી છે ને આપણે નીકળી ગઈ છે નોઝર. એ અમારે જો આ ભાઈ કાઢી છે એટલે બેસી જાય. તો જો ફેમિલી આપણે ઉષા કોરડા પૂકી ગયા છે. પાછળ તમને ગાડીનું પાર્કિંગ બતાતું છે. અને આપણે મોડું પણ એટલું થઈ ગયું છે, 1:30-1:45 જેટલું થવા આવ્યું છે. આ બધું અમારે મેડમ જો અમારે હાવજને ક્યાર કરે છે, માથું બાથું ઓળવી નાખે. આ ભાઈ રેડી થઈ ગયા છે. જો રસ્તો બહુ ખરાબ થઈ ગયો કેમ કે માથેથી ચોમાસું ગયું ને એમાં અને ટ્રાફિક તો વધારે છે. માણસો તો ખરા જ્યાં જોયું. હા ફૂલ ટ્રાફિક. જો આ બધું આ ગાડીઓનું પાર્કિંગ છે અને આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે, તમને બતાવી દીધી છે. જોઈ જુઓ. આ લે અમારા આર્યનભાઈ તો આખા પલ્લી ગયા હે પરસેવાના. ગરમી થાય છે કા? હા કેમ કે ટ્રાફિક જ એટલું છે એટલે આપણે ઉપર દર્શન કરવા એવા સિંહ પણ જો ટ્રાફિક તો જો કાળા કાળા મહીસ જેવા થઈ ગયા. હું હા હા સારું. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, દર્શન કરી લીધી અને તમને પણ દર્શન કરાવું. ફેમિલી જો આપણે સાઉન્ડા માતાજીના દર્શન તો કરીને વહી આવ્યા છીએ. હવે આપણે ખાંડિયા તીર્થના પણ દર્શન કરવાના છે. આગળ સાઉન્ડમાના દર્શન તમે કર્યા હોય તો કમેન્ટમાં જઈ સાઉન્ડા લખી નાખજો બધા. ખાંડિયા તીર્થના આપણે દર્શન કરીશું. બધાને લઈ ફેમિલી આપણે તો નીકળી ગયા છીએ ખરીદી કરવા માટે. કારણ કે 2 કાનુડા આપણે લઈને આવ્યા છીએ એટલે રમકડા વગેરે જો કે જાય નહીં ઘરે. તમને બતાવું તો જો અત્યારે ત્યાં પાણી પીવો છે ભાઈ અમારા. એટલી ખરીદી કરી લીધી છે અહીંથી આ દુકાનમાંથી. જો આ મસ્ત મજાની દુકાન છે. એક જબલું ભર્યું છે અને હજી આપણે ઘણું હજી હેઠે ઉતરવાનું છે. હવે હેઠે પહોંચી પછી ખબર પડે કેટલા રમકડા થાય છે. તો ફેમિલી આપણે ખરીદી કરીને વહી આવ્યા છીએ દરિયા કાંઠે એન્જોય કરવા. આમ જો મેડમ છે ને આ રમકડા લઈને ઉભા રહી ગયા છે.
ડબલા અને ભાઈને અહીં બેહારી દીધા છે હે ડબલા તૂટી જાય એટલા રમકડા લીધા કેમ કે વજન જ એટલો છે બહુ વજન છે હું હવે ઓલી ગાડીમાં આટો મારવાનો છે કઈ ગાડી આપણે કોઈ નાની નાની રખડતી હતી ને આમાં હા અહીંયા પડી એવી આટો મારી વાકડી હાલો પેલા ઘડીક દરિયાની વેળ આવે છે હા. એટલે પહોંચી નથી થોડીક આગી છે જો એટલે પહોંચી છે હજી તો જો કે વેળ આવે છે તમને બતાવું નજારો જુઓ જો ભાઈ આવી રીતના એન્જોય છે બહુ ભાઈ કાંઈ ઘટે નહીં કે જુઓ અહીંયા આપણે ગયા હતા મંદિરે ત્યાં આપણે જ્યાં કાળિયા પેલી કોઠી છે ને ત્યાં કાંઈ જવા જતા નહોતા આપણે કાંઈ ગયો નહીં હા અમારા આર્યનભાઈ ને કિયાનભાઈ બે ભાઈ નાઈ છે દરિયામાં જો. કા આર્યન પાણી આવે છે ને આ વેળ આવવાથી કે પાણી એવું હોય કે હાલો ખબર તો ભાઈને ઘણી પડે છે જુઓ હાંડીઓ બનાવવાનો છે ભાઈ આ ગારાનો ન બને આપણા વાડીમાં જે ગારો હોય ને એનો હાંડીઓ બને આ બધી રેતી છે ઝીણી છે ને રેતી આનો ન બને હો ભાઈ આમ નામ ના હોય તો જાઓ જો અમારે કિયાનભાઈ કહે છે હાંડીઓ બનાવવો છે આ તો આપણે ઝીણી રેતી આવે તો આનું તો કાંઈ બને નહીં તો આને એમ થાય ને કે આપણે ગારો છે આપણે કાંઈક બનાવી આમ જો ભાઈ છે ને નકરો કોબા ભરી ભરી રેતી જ કાઢે છે ભાઈ હા દરિયામાં નાઈન ભાઈ છે ને ભૂખ્યા થયા છે આમ જુઓ ભાઈ એ કાળા મહીસ થઈ ગયા દરિયામાં નાઈન વાહ રમકડા બતાવો ભાઈ વાહ વાહ ભાઈ વાહ શું કહેશો મેડમ નાઈ નાની પૂછ્યા ચા કપડા બદલાઈ નાખ્યા હવે એ પાણી પીવા ને ડોડો ખાવો તો અમારે પાણી હા તો ભાઈ શું કહેશો કિયાનભાઈ કેવો છે ડોડો સારો છે તીખું લાગે છે તો ખાટું લાગે છે નથી લાગતું નાવાની મજા આવી ને ભાઈ ભૂખ્યા થયા હવે પપ્પા કાંક ખાવું છે આમ બે જો આમ જો ભાઈ તીખું લાગે છે તો એ બાટી બોલાવે ભૂખ લાગી ક્યાં જવું કાર્યન મસ્ત મજાની વેળ આવે છે તમને બતાવું પાછળ જોઈ શકો જુઓ દરિયાકાંઠે આપણે આવીએ ને ત્યારે એક કરવું અને એક ગોડો હોય ને એટલે આપણે બધું આવી જાય આ મોજતા કલર છે દરિયાકાંઠે કારણ આપણે તો પાણીપુરી ખાઈ લીધી એને આપણે કઈ તરફું નથી એવું ને આ લોકોને કઈ પાણીપુરી નથી ખાવી એટલે કેન ભાઈ મોઢે ન મંડાય 50માં 2 ફાયદા પાણી પી જવાનું અને મલાઈ ખાવા મલાઈ ઉપર લેવાય 2 ફાયદા આવે 50માં તમારી મેડમ હાલશે હે હાલો બાટી બોલાઈ ગયો દીધો ફેમિલી આપણે ગયા હતા દરિયા કાંઠે નાખી તો ભાઈ ગાડીમાં તો ભાઈને બેહારી દીધા છે જુઓ હવે આપણે નીકળશું ઘર પાછું મેડમ લીંબુ સોડા અને આપણે તો પ્રસાદી લેવા ગયા હતા શિરા કાંઈ પ્રસાદી લેવા નતા આવ્યા એટલે પ્રસાદી લઈને બહુ મજા આવી કેમ કે શાક દાળ ભાત રોટલી અને લાડવા હતા અને ગાંઠિયા હતા બહુ મજા આવી કિયન બે હતા તો ફૂલ એન્જોય હું હે પ્રસાદી આવી જાય એટલે એમાં કઈ ઘટે નહીં હું એટલે
બહુ પાણીપુરી નું હાલી ખાલી 31 નગર આપણે બે દિવસ હા અને હવે છે ને આપણે પાસ ઉપર થઈ ગઈ છે બતાવો તો કેટલા સવા 5 થઈ ગયા છે હવે પાસ થઈ ગયા છે અને જે આપણે લગભગ 2.5 થી 3 કલાકનો આપણો રસ્તો છે આપણે 80 કિલોમીટર અહીંથી થાય આપણે 80 કિલોમીટર આપણે અહીંથી થાય છે હવે આપણે અહીંથી નીકળશું ને ત્યારે અંધારું થઈ જશે તો પછી શિરાકુ દેખાશે હા આપણે નંબર રહ્યા એટલે દેખાય નહીં ફેમિલી બધાને ખબર જ છે આપણે અને આયા જો નકરી ધૂળે ગાડીમાં છે ને ધૂળ ઉડે એટલે સીટમાં આપણે પહેરવા પડે છોકરા નકરા ધૂળે ધૂળે દરીમાં પાણી પછી રેચી છે બીજું કઈ છે જ નહીં હે આપણે વ્લોગ તો લગભગ પહેલી વાર જ બનાવ્યો અને મેં ત્યારે લગ્ન પછી આવ્યા જ નથી કુંવર હતા ને ત્યારે એકવાર આવ્યા હતા પછી આવ્યા જ નથી તે 7 થી 8 વર્ષ થયા છે હા કમસે કમ ઓછામાં ઓછા સારું તો એની વાતો કઈ ખૂબ છે નહીં એને કઈ ગાડી આપવાની નહીં છે ગાડી આપણે આપવાની છે સારું કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો હવે અને હવે આપણે રહી ઘર બધું તો ફેમિલી જો આપણે ઘરે પૂગી ગયા છે અને પાલીતાણા આપણું જો કે આપણે ખાઈને પીને આવ્યા હતા અને ઘરે પૂગી ગયા તો આપણે 9 વાગી ગયા મેડમને છે ને રાંધવાની થોડીક આળસ ચડે એટલે મને નથી લાગતું મેડમ છે આમ કેવી આમ જો આમ દર્શન જોવો તમે હે હાવ આમ હોય આમ જો તો જુઓ હે કે માકુ શકલ ફરી કઈક ની કાળા કેટલા કાળા થઈ ગયા હું તો દરિયામાં નાની તો એટલી કાળી થઈ ગઈ દરિયામાં હાલી જ થી ને અને હવે તો થોડા કાળા થઈ બસ એ પકડાઈ જાય આમાં એમાં હાડી એવી શેક ને એટલે વધારે લાગ્યું અને એવા થાકી ગયા ને તે વાત ન પૂછો વડાપાવ દબેલી એવું ખાઈને એવા કે આ આપણે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે હાવ રોડના બાજુમાં તે આપણે નાસ્તા હાઉસ હતો એટલે આપણે શું છોકરા હારે હતા એટલે સારું થઈ ગયું એટલે આપણે કઈ વિડીયો નહોતો બનાવ્યો અને ઘરે આવ્યા ને ત્યાં 9:30 થઈ ગયા હતા હાથ પગ ધોઈ હવે વાળ છૂટા કર્યા છે પણ વાળ એટલા ચીકણા થઈ ગયા ને તેની વાત ન પૂછો કેમ કે દરિયામાં પાણી એડી ગયું એટલે હવે શિરાગનો વારો વધુ નકર કે છે મારો વારો નથી આવતો એમાં વારાનું શું હોય ફેમિલીમાં બધાને ખબર જ છે તો કમેન્ટમાં જે સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં અને આ ફોનની લાઇટ મારે હાઈફું પડે છે ને ત્યાં મારે હાઈફું કેમ કે આખો દિવસનો થાકોડો છે એટલે બંધ લબક ઝબક થાય છે વધારે પડતી તો બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરવી અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને કમેન્ટમાં જે સાઉન્ડમાં લખવાનું ફરી કહી દો ભૂલતા નહીં તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય.